निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये श्री स्वामी महाराजની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. તો બધા ભાવિકજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે શ્રી શિક્ષાપતિનો 65મો ભાગ જોઈશું. 64 ભાગ જોઈ ગયા હતા બધી. 64માં છેકમાં છેલ્લો આપણે 3 શ્લોક જોયા હતા. 93, 94, 95માં એમાં ભગવાને કહ્યું કે જે સત્શાસ્ત્રો બતાવ્યા ભગવાને એ સત્શાસ્ત્રો ભણવા વાંચવા અને ભણવા. જે 96મો શ્લોક લઈએ આપણે. સ્વહિતેચ્છુ વિરેતાની મચ્છૈષૈ સકલૈરપી શ્રોતવ્યાનથ્ય પાઠ્યાની કથનીયાની ચ દ્વિજૈઃ. અને પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે આ સશાસ્ત્ર જે સાંભળવો અને અમારા આશ્રિત જે દ્વિજ હોય તેમણે સશાસ્ત્ર જે તે ભણવો તથા ભણાવવો તથા એમની કથા કરવી. મહારાજ કે છે કે પોતાની હિતની ઈચ્છતા એવા સર્વે અમારા શિષ્યો, પોતાનું હિત ઈચ્છતા હોય એવા અમારા શિષ્યો એટલે એમના આશ્રિતો, તેમણે 8 સશાસ્ત્રો સાંભળવા. આપણા આગળના શ્લોકમાં જોઈ ગયા હતા 8 સશાસ્ત્રો: વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. આ બધા જે શાસ્ત્રો આપણે જોયા હતા એ કે છે એ અમારે હોય અમે બધા શાસ્ત્રો સાંભળવા અને અમારા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણવાળા જે પુરુષો હોય તેમણે 8 શાસ્ત્રો ભણવા ભણાવવા એમની કથા કરવી. મહાશી થયા હોય સાંભળવા ખરો, ભણ એવા હોય ને ભણવા, ભણાવનાર હોય ને ભણાવવા, કથા થતી હોય કરી શકતા તો કથા કરવી અથવા એ કથા થતી હોય તો ત્યાં સાંભળવી. આ શ્લોકમાં કહે છે. હવે સતાનંદ સ્વામી શું કહે છે કે આ શાસ્ત્રોમાં આ લોકનું ને પરલોકનું હિત સમાયેલું છે. આ શાસ્ત્રોમાં આ લોકનું પરલોકનું હિત એવા શાસ્ત્રો, કારણ કે ભગવાન સંબંધી છે ને શાસ્ત્રો કને કહે કે જે આત્મા પરમાત્મામાં, આત્માને પરમાત્મામાં જોડે એમાં જે હોય આધ્યાત્મિક જ્ઞાન આપતા હોય કે જીવનું હિત કરતા હોય એ સશાસ્ત્રો કહેવાય. એટલે કે એમાં પરલોકનું, આ લોકનું પરલોક, આ સશાસ્ત્રો પ્રમાણે જીવન જીવે તો આ લોકમાં તો સારું થાય જ, પણ પરલોકમાંથી જ્યારે વિદાય લે ત્યારે ત્યાં એનું પરલોકમાં પણ સારું થાય. માટે આ લોકમાં સર્વે પ્રકારે પોતાનો અભ્યુદય ઈચ્છતા, અભ્યુદય એટલે પોતાનો ઉદય, આગળ વિકાસ ઈચ્છતા હોય, પોતાના આત્માનો હોય પાછો એવા, અને પરલોકમાં સુખ તથા મોક્ષને ઈચ્છતા એવા જે જનો હોય તેમણે આ 8 શાસ્ત્રોનું શ્રવણ કરવું. એટલે જાણે પોતાનું હિત ઈચ્છતા હોય, આ લોકમાં પરલોકમાં સુખી છે, અહીંનું સુખી છે, પરલોકમાં પણ સુખી છે, પરલોકમાં મોક્ષ મેળવી જાય એમણે મેળવવો હોય તેમણે આ 8 શાસ્ત્રોનું શ્રવણ કરવું. સાંભળવા, શ્રવણ કરવું એટલે બધા સાંભળવું. ચારેય વર્ણવાળા પુરુષોને આ 8 શાસ્ત્રોનું શ્રવણ કરવાનો અધિકાર છે. ચારેય વર્ણ વ્યવસ્થા આપણે જોઈ ગયા કે 4 વર્ણ વ્યવસ્થા આપણીમાં 4 વર્ણો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો કે ચારેય વર્ણના લોકોને આ સત્શાસ્ત્રો સાંભળવાનો અધિકાર છે. પણ એમાં જે શૂદ્રો હોય તેમણે એક વેદના મંત્રનું શ્રવણ કરવું નહીં. શૂદ્રો હોય એમાં કે વેદના મંત્રોનું શ્રવણ કરવું નહીં. શૂદ્રને વેદ સાંભળવામાં અધિકાર નથી. આ પહેલી આપણે અત્યારે તો કહેવાય નહીં આવું. બાકી શૂદ્રોને કે વેદનો સાંભળવાનો અધિકાર નથી. પણ તેમાં જે શૂદ્રો હોય તેમણે એક વેદના મંત્રનું શ્રવણ કરવું નહીં. શૂદ્રને વેદ સાંભળવામાં અધિકાર નથી, કારણ કે શૂદ્રને યજ્ઞોપવિત સંસ્કાર નથી.
જોકે અત્યારે તો યજ્ઞોપવિત સંસ્કાર બધા કરતા જ નથી, પણ વેદને શૂદ્રોને આવી રીતે અધિકાર નથી એમને યજ્ઞોપવિત સંસ્કારનો, એટલે અને ગાયત્રી મંત્રનો ઉપદેશ પણ નથી એમને. તેથી યજ્ઞોપવિત સંસ્કાર વિના અને ગાયત્રી મંત્રના ઉપદેશ વિના વેદમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલા માટે કે જે ગાયત્રી મંત્રનો ઉપદેશ અને યજ્ઞોપવિત સંસ્કાર નથી એમને, તો અને ગાયત્રી મંત્રનો ઉપદેશ પણ નથી એમને. એટલા માટે એમને યજ્ઞોપવિત સંસ્કાર વિના અને ગાયત્રી મંત્રના ઉપદેશ વગર વેદનો અધિકાર એમને પ્રાપ્ત થયો નથી. માટે શૂદ્રોને વેદનું અધ્યયન ન કરવું, માટે શૂદ્રોએ વેદનું અધ્યયન કરવું નહીં, અને વેદનું શ્રવણ પણ ન કરવું, ભણવું નહીં અને શ્રવણ પણ ન કરવું. અને વેદનું અધ્યયન તથા શ્રવણ ન કરવું એ શૂદ્રનો ધર્મ છે. માટે શૂદ્રોએ ધર્મનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં, કારણ કે આ ધર્મો છે. આમાં પરંપરાગત બતાવેલા શૂદ્રોનો આ ધર્મ કહેવાય કે આ વેદનો વાંચવાય ને સાંભળવાય ને, એટલે ધર્મ પાળવો પડે ને. ન પાડે તો પછી ધર્મ ચૂક્યા કહેવાય. ધર્મનું જે ધર્મ છે ધર્મને પાળ્યો નહીં એનું ફળ ભોગવવું પડે. આ ધર્મનો પણ ક્યાંય ત્યાગ કરવો નહીં. શાસ્ત્રોએ શૂદ્રોને પોતાની યોગ્યતાના અનુસાર 3 વર્ણની સેવા કરવાનું કાર્ય સોંપેલું છે, અને યજ્ઞોપવિત તથા વેદાધ્યયન રૂપ કઠિન વ્રતથી મુક્ત કરેલા છે. એમને 3 વર્ણોની સેવા કરવાનું કહેલું છે, અને યજ્ઞોપવિત વેદાધ્યયન કઠિન રૂપ વ્રતથી મુક્ત કરેલા છે. એમાં એમને મુક્તિ આપી છે. 3 વર્ણવાળા પુરુષોને વેદાધ્યયનથી જે પ્રાપ્ત થાય એ જ શૂદ્રોને 3 વર્ણની સેવા અને વેદ સિવાયના શાસ્ત્રનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય. લો આટલી મુક્તિ આપી એમને. પણ સમજે તો ને શાસ્ત્રો અમને શૂદ્રોને કહે છે વેદ સિવાયના બધા શાસ્ત્રો સાંભળી શકાય, એટલે એમાં એમને મુક્તિ આપી, એટલે એને ભણવાની જરૂર કે સાંભળવાની જરૂર નથી. એમના આ બીજા શાસ્ત્રોથી પણ એમને એટલું જ ફળ મળે, અને 3 વર્ણની સેવા કરવા અને બીજા શાસ્ત્રો પર એટલું જ જેટલું જ ફળ એમને ફળ મળે છે, સિવાયના શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે. માટે શૂદ્રોએ પોતાની યોગ્યતા સમજીને વેદનું શ્રવણ કરવું નહીં, અને કે ભાઈ અમારી યોગ્યતા નથી, શાસ્ત્રોમાં અમને ના કહ્યું છે નહીં કરવું જોઈએ, એમ જ ભગવાન રાજી છે. પછી કયા કે એમ ન કરે તો ભગવાન એમાં રાજી થતા નથી. અને શૂદ્રોને પુરાણ શ્રવણ કરવાનું વિધાન કરેલું હોવાથી પુરાણની અંદર આવતા વેદ મંત્રનું શ્રવણ કરવામાં દોષ નથી. પુરાણ શ્રવણ કરવાનું કહેલું છે બીજા શાસ્ત્રો, તેમાં વેદનો કંઈક સૂત્રો આવતો હોય, મંત્ર આવતો હોય તો એ સાંભળવા વાંધો નથી. વળી બીજા જે વૈદિક પુરાણાદિક ભણવામાં પણ શૂદ્રોને સર્વ પ્રકાર અધિકાર નથી. બીજા વૈદિક પુરાણ આદિ ભણવામાં પણ શૂદ્રોને સર્વ પ્રકારે અધિકાર નથી, પણ કેવળ સાંભળવામાં જ અધિકાર છે. ભણવાનો અધિકાર નથી, પણ સાંભળવા વૈદિક પુરાણો બીજા જે છે એ ભણવાનો અધિકાર નથી, પણ સાંભળવાનો અધિકાર છે. માટે શૂદ્રોએ કેવળ પુરાણોનું શ્રવણ જ કરવું. આપણા જે પુરાણો કહે છે ને, પુરાણો એ બધા એને સાંભળવું, પણ એને ભણવાના નથી. શાસ્ત્રોએ જેમને જે પ્રમાણે અને જેટલું કરવાનું વિધાન કરેલું હોય એમણે એ પ્રમાણે અને એટલું જ કરવું એ જ પુણ્ય છે. શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે, જેને જે અધિકાર આપ્યા છે એ જ પ્રમાણે કરવું, એ જ પ્રમાણે વર્તવું, એ જ એના માટે એક પુણ્ય છે. અને એ પ્રમાણે ન કરવું એ જ પાપ છે, અને એ પ્રમાણે ન કરે એ જ પાપ કહેવાય છે. પાપ પુણ્યની બીજી કોઈ વ્યાખ્યા નથી. માટે શૂદ્રોએ કેવળ પુરાણોનું શ્રવણ કરવું, પણ પુરાણો ભણવા નહીં, અને વેદનું તો શ્રવણ કરવું પણ નહીં. વેદનું તો શ્રવણ પણ કરવું નહીં, ભણવા પણ નહીં. અને બીજા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય હોય તેમણે આ વેદાદિક 8 શાસ્ત્રો ભણવા અને ભણાવવા અને એમની કથા કરવી આવો અભિપ્રાય છે. બીજા જે બધા 3 રહ્યા વર્ણોવાળા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય, એ તેમણે ત્રણેયને વેદો એકબીજા જે બધા 8 શાસ્ત્રો કયા એ ભણવો ભણાવવો એવો અભિપ્રાય છે અહીંયા આગળ. શ્રીજી મહારાજે અહીંયા બધાને
આ શાસ્ત્રો ભણવાના કહ્યા છે, પણ એમાં ક્ષત્રિયોને થોડોક વૈશ્યોને થોડો ભેદ ભણવાય ને ભણાવાય ને બીજા પુરાણો છે એ ભણવાના નહીં પણ સાંભળવા બાંધવા નથી એવું બતાવ્યું છે. એટલે આપણા ઋષિમુનિઓએ જે શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણે કરવાથી પુણ્ય અને પાપ થાય છે કે બીજું કોઈ પુણ્ય પાપનું કારણ નથી. જે પ્રમાણે ભગવાને અથવા તો શાસ્ત્રો પ્રમાણે જે કહ્યું એ કરવું એ પુણ્ય, અને એ પ્રમાણે ન કરવું એ પાપ છે. એટલે આપણા માટે પણ આપણા ધર્મની અંદર શાસ્ત્રોમાં જે કહ્યું હોય એ પ્રમાણે કરવું એના પુણ્ય. ભગવાનના વચન પાળવા એ પુણ્ય, અને ભગવાને કહ્યું હોય અથવા શાસ્ત્રોએ કહ્યું હોય એ પ્રમાણે ન કરવું એ પાપ છે. આ શ્લોક પૂરો થયો. તો આપણે 97મો શ્લોક લઈ લઈએ. તત્રાચારવ્ય વહુતિ નિષ્કૃતાનામ ચ નિર્ણયે ગ્રાહ્ય મિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યસ્ય સ્મૃતિ. એ શાસ્ત્રોમાં પણ એના કહે છે કે આ સત્શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિતાક્ષર ટીકાયુક્ત એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એને ગ્રહણ કરવું. 8 શાસ્ત્રોમાં આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો હોય, આચાર કેવો હોવો જોઈએ, આપણે વિચાર કેવા જોઈએ, પ્રાયશ્ચિત આગળના શ્લોકમાં પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કેવી રીતે કરવું, તો એ જે નહીં કરવો હોય તેને વિશે મિતાક્ષરા ટીકાએ યુક્ત જે યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ એને જ ગ્રહણ કરવું. કે યાજ્ઞ વિશે જે સ્મૃતિની ટીકા આપી છે એ એમાં કયા પ્રમાણે કરવું કહેવાનો તેવો છે. આઠ સત્શાસ્ત્રોને મધ્યે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં મિતાક્ષર ટીકાયુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ગ્રહણ કરવી. સત્યાનંદ સ્વામી શું કહે છે? શ્રીજી મહારાજે શાસ્ત્રોમાં જે ગ્રાહ્ય અને સારભૂત તત્વો છે એ આપણા માટે સંશોધન કરીને જુદું તારવેલું છે, અને શાસ્ત્રો રૂપી સમુદ્રમાંથી ગ્રાહ્ય અને સારભૂત સંશોધન કરીને આપણને 8 શાસ્ત્રો અર્પણ કરેલા છે. ભગવાને શાસ્ત્રો બધા બહુ છે, આપણે કહ્યું, પણ આ શાસ્ત્રો અમને ઈષ્ટ છે. એટલે આપણને એમને ઈષ્ટ છે એટલા માટે કે આપણા માટે કહ્યું છે. આ બધું તમારે સાર જેવું એમાં બધું આવી જાય. એટલે આગળ સત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજે આપણને શાસ્ત્રોમાં જે ગ્રાહ્ય અને સારભૂત તત્વો હોય, જે સ્વીકારવા જેવો હોય, સાર જે મળી રહ્યો હોય એ આપણા માટે સંશોધન કરી આપણે કંઈ વધવાની જરૂર ના પડે. એ કહ્યું એ પ્રમાણે કરીએ એટલે આપણને સંશોધન કરીને આપ્યું છે, જુદું તારવીને આપ્યું છે. અને શાસ્ત્રો રૂપી સમુદ્રમાંથી, શાસ્ત્રો બધા ઘણા બધા છે, એ આખા સમુદ્રમાંથી ગ્રાહ્ય અને સારભૂત સંશોધન કરી આપણને 8 સત્શાસ્ત્રો અર્પણ કર્યા. કે બધા વાંચશો નહીં, 8 વાંચશો એટલે એમાં બધું જ સાર આવી જાય, બધું જવાની જરૂર. હા, પછી તમે આપણે સમય બીજા ભણી તો વાંચવા જોઈએ, પણ બીજા ના ભણી શકો, ના ભણી શકો તો 8 શાસ્ત્રો મનુષ્ય જન્મ રહ્યા પછી આપણે બધાએ સાંભળવા જોઈએ, વાંચવા જોઈએ. એટલે હવે તો શાસ્ત્રો વધવા જોયું ના પડે. હવે મોબાઈલોમાં તો તમે લખો એટલે લગભગ એની કથા અથવા તો એને શાસ્ત્રની ચોપડીઓ પણ ડાઉનલોડ થઈ જતી હોય, અને ગમે ત્યારે ખોલીને બેસાય. એમાં પાડવાથી પાપ લાગે, ના પાડવાથી કોઈ શું લાગે. એટલે મોબાઈલમાં સરસ આવે એવી ટેકનિક એવી થઈ ગઈ છે કે આ બધા શાસ્ત્રો આપણે ડાઉનલોડ કરી અને વાંચી શકીએ છીએ. અને આ 8 સત્શાસ્ત્રોમાં પણ ગ્રાહ્ય તત્વોનો કેટલોક વિવેક આ શ્લોકમાં શ્રીજી મહારાજે બતાવેલો છે. આ સત્શાસ્ત્રોમાં પણ ગ્રાહ્ય તત્વો જે સ્વીકારવા જેવા હોય એનો વિવેક આ શ્લોકમાં બતાવ્યો છે. કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને અમોએ જે પ્રમાણરૂપ માનેલી છે એનો અર્થ એ નથી કે આખી સ્મૃતિ અમે પ્રમાણ માનેલી છે, પણ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં જ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અમોએ પ્રમાણભૂત માનેલી છે. એટલે અમે આખી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે અમે પ્રમાણ માની છે એવું નહીં સમજી લેતા. એટલે ભગવાને શ્લોકમાં
ચોખ્ખું લખ્યું કે આજ્ઞા ઋષિની સ્મૃતિને અમે પ્રમાણરૂપ માનેલી છે. એનો અર્થ એવો નથી કે આખી સ્મૃતિ પ્રમાણરૂપ માની, પણ એમાં લખ્યું કે આચાર, વ્યવહાર અને પ્રાયચિતના નિર્ણયમાં જ યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ અમે પ્રમાણભૂત માનેલી છે. જ્યારે આચાર વ્યવહાર રૂપે પ્રાયચિત જવું હોય તો આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાંથી તમને સંશોધન કરશો એટલે મળી રહેશે કે હવે શું નિર્ણય લેવો. પરંતુ આત્મા અને પરમાત્માના જ્ઞાનના નિર્ણયમાં અમે પ્રમાણભૂત માનેલી નથી. આત્મા અને પરમાત્માના જ્ઞાન આત્મા અને પરમાત્માના જ્ઞાનના નિર્ણયમાં અમે પ્રમાણભૂત માનેલી નથી, કારણ કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર જે જ્ઞાન પ્રકરણ છે તેમાં આત્મા અને પરમાત્માનું અભેદપણ વર્ણવેલું છે. કારણ કે એની અંદર જે વાત કરીએ એટલે ઘણી વખત આપણા શાસ્ત્રોને આપણને સમજાય નહીં એટલા માટે એમને ઋષિમુનિએ તે લખ્યું એ બરાબર જ હોય, પણ એ બધા એને સમજી ના શકાય. એટલે એમાં શું છે કે એમણે જે સ્મૃતિમાં લખ્યું છે, સ્મૃતિની અંદર જે જ્ઞાન પ્રકરણ છે એમાં આત્મા અને પરમાત્માનું અભેદપણું વર્ણવેલું છે. અભેદ એટલે ભેદ નથી એવું થયું. એટલે આત્મા પરમાત્મા એક જ છે, કારણ કે આત્મા પરમાત્મા, પરમાત્મા એટલે આત્મા, આવું બને ને. એટલે આવું મનાઈ જાય એટલા માટે કે છે એમણે એવું વર્ણન કર્યું છે કે આત્માનું અભેદપણું બતાવ્યું છે અને પરમાત્માનો નિરાકાર વર્ણવેલા છે. અને પરમાત્માને કેવા વર્ણવ્યા છે? પાછા નિરાકાર. તેથી જ્ઞાનને વિશે આ સ્મૃતિ અમે માન્ય ગણેલી નથી. તેથી જ્ઞાનની રીતે અમે કે છે આ સ્મૃતિને માન્ય ગણેલી નથી. ભગવાનને કોઈ આકાર જ નથી એવું માને છે ને. ભગવાને કહ્યું ભગવાનને જે આકાર નથી, ભગવાન નિરાકાર છે એ માનવું એ જ મોટામાં મોટો દોષ છે. ઋષિમુનિએ નિરાકાર કયા છે એટલે એમની સમજણ પ્રમાણે કંઈ કયા છે, પણ એ આપણે સમજી શકવાની ક્ષમતા નથી. એટલે ભગવાન કહે છે અમે જ્ઞાનની રીતે આ સ્મૃતિ અમે માન્ય ગણેલી નથી, પણ નિત્ય નૈમિતિકાદિક આચારનો જો નિર્ણય કરવો હોય તો આ ત્રણેયનું આ ઋણનું નિત્ય નૈમિતિકાદિક આચારનો જો નિર્ણય કરવો હોય, ઋણનું લેવું દેવું ઇત્યાદિ વ્યવહારનો જો નિર્ણય કરવો હોય અને જાણે અજાણે થયેલા પાપનો પ્રયત્નો જો નિર્ણય કરવો હોય તો સાંખ્ય જ્ઞાનમાં ઉપયોગી શરીરમાં રહેલી નાડી તંત્રનો જો નિર્ણય કરવો હોય તો આ 8 શાસ્ત્રોને મધ્યે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને વિજ્ઞાનેશ્વર પંડિતે કરેલી મીતાક્ષર નામની ટીકાથી યુક્ત જ ગ્રહણ કરવી. કેવળ મીતાક્ષર ટીકા ગ્રહણ કરવી નહીં, અને બીજા કોઈ વિદ્વાનની ટીકા હોય તો એ પણ ગ્રહણ કરવી નહીં, આવો અભિપ્રાય છે. એટલે અમે અંદર પછી એની ટીકા કરેલી હોય ને એટલે પરમાત્મા નિરાકાર બનેલા છે. તેથી જ્ઞાનને વિશે સ્મૃતિ અમે માન્ય કરેલી નથી કે છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. પરંતુ નિત્ય નૈમિતિકાદિક આચારને જો નિર્ણય કરવો હોય, નિત્ય નૈમિતિકાદિક જે બધા આચાર વિચાર હોય એનો જો નિર્ણય કરવો હોય, ઋણનું લેવું દેવું ઇત્યાદિ વ્યવહારનો જો નિર્ણય કરવો હોય, એમાં અંદર બધું વર્ણન કરેલું છે. એવું બધું કે ઋણ દેવું એનું લેવું કે દેવું કેવી રીતે આપવું, કેવી રીતે લેવું એ બતાવ્યું છે. તો કે એ નિર્ણય કરવો હોય અને જાણે અજાણે જો પાપ થઈ ગયો તેનું પ્રાયશ્ચિત કરવું હોય તથા સાંખ્ય જ્ઞાનમાં ઉપયોગી શરીરમાં રહેલ જે નાડી તંત્રનો જો નિર્ણય કરવો હોય, શરીરની નાડીઓનો અભ્યાસ એમાં બતાવ્યો છે. એટલે એનો જો કોઈ નિર્ણય કરવો હોય તો આ શાસ્ત્રોના મધ્યે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને પછી વિજ્ઞાનેશ્વર પંડિતે કરેલી મિતાક્ષરી નામની ટીકાથી યુક્ત જ ગ્રહણ કરવી. વિજ્ઞાનેશ્વર નામના પંડિતે મિતાક્ષરા નામની ટીકાથી યુક્ત ગ્રહણ કરવી કે છે. એને જે ટીકા કરી છે એ કરવી, પણ કેવળ મિતાક્ષરી ટીકા ગ્રહણ કરવી નહીં.
યાજ્ઞવલ્ક્યની શ્રુતિએ વિજ્ઞાસુર પંડિત કરી મીરાસર નામની ટીકાથી યુક્ત હોય, યાજ્ઞવલ્ક્યની મૂર્તિની હોય એ જ ગ્રહણ કરવી, પરંતુ બીજી ગ્રહણ કરવી, કેવળ મીરાસર ટીકા ગ્રહણ કરવી નહીં કહે છે. ખાલી મીરાસરની ટીકા ગ્રહણ ન કરવી, અને બીજા કોઈ વિદ્વાની ટીકા હોય તો એ પણ ગ્રહણ કરવી નહીં, આવો અભિપ્રાય છે. આવી રીતે આ બે શ્લોકની અંદર મીરાસર ટીકા અને જે શાસ્ત્રો આગળના કયા એ જ બતાવ્યું છે. બીજો 98મો શ્લોક લઈ લઈએ જોડે. શ્રીમદ ભાગવત ઐશ્યૈષુ સ્કંધૌ દશમ પંચમૌ સર્વાધિકતયા જ્ઞેયૌ કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધયે. આનો અર્થ થાય છે, વળી જે આ શાસ્ત્રને વિશે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ અને પંચમ નામે જે બે સ્કંદ તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. આગળનો સ્પર્ધ જે શ્રીમદ ભાગવત પુરાણ છે એ શ્રીમદ ભાગવતની અંદર આખું એ કરતા આખું ખરું જ, પણ એ બે બાકાઈ કરતા પુરાણ જે છે એની અંદર દસમ અને પંચમ નામે જે બે સ્કંદ એ શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે સર્વથી અધિકપણે જાણ. ભગવાનનું મહાત્મા સમજવું હોય શ્રી કૃષ્ણ ભગવાનનું તો આખો ભાગવત પુરાણમાંથી આ દસમ અને પંચમ સ્કંદ છે એ ખાસ એનો અભ્યાસ કરવો, વાંચવો, સાંભળવો. એટલે ભગવાને આજ્ઞા પણ કરી છે કે આ બે સ્કંદની કથા કરવી અને સાંભળવી. એટલે ભગવાન કહે છે કે મારા શિષ્ય હોય તેમણે આ શાસ્ત્રોના મધ્ય શ્રીમદ ભાગવત પુરાણના દસમ સ્કંદ અને પંચમ સ્કંદને ભગવાનનું મહાત્મ્ય જાણવાને માટે સર્વથી અધિકપણે જાણવા, બધાથી સર્વથી અધિકપણે એમને જાણવા, સાંભળવા. સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા કરતા જણાવે છે કે આ શ્લોકમાં પણ શ્રીજી મહારાજ કેટલોક વિવેક બતાવે છે. અહીંયા પણ વિવેક બતાવ્યો. ભાગવતની અંદર 12 સ્કંદો છે. 12 સ્કંદોમાં ભગવાનના અવતાર સ્વરૂપનું તથા ભગવાનના મહાન ભક્તોનું નિરૂપણ કરવામાં આગળ આવી ગયું. હવે કે ભાગવતની અંદર ભગવાનના અવતારો જે થયા એ અને ભગવાનના જે મહાન મોટા મોટા ભક્તો થઈ ગયા એ બધા એનું વર્ણન કરવામાં આવેલું છે. અને 12 સ્કંદો ભગવાનની લીલા વિભૂતિ તથા નિત્ય વિભૂતિનું નિરૂપણ કરનારા છે. આ 12 સ્કંદો ભગવાનની જે અવતારો થઈ ગયા ને એ ભગવાનની લીલા વિભૂતિ, એટલે ભગવાનની જે બધી લીલા કરેલી છે, નિત્ય જે લીલાઓ કરી છે, નિત્ય જે બધી ક્રિયાઓ કરી હોય એ વિભૂતિ રૂપ નિરૂપણ કરનારા છે. તેથી 12 સ્કંદો કલ્યાણકારી જ છે, કારણ કે ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોના ચરિત્રો છે. એટલે 12 સ્કંદો સાંભળો એ કલ્યાણ કરનારા જ છે. છતાંય પણ જો પરમાત્માનો અસાધારણ મહિમા જાણવો હોય તો દસમ સ્કંદ અને પંચમ સ્કંદને સર્વથી અધિકપણે જાણવા. બધા વાંચો આ દસમ અને પંચમ સ્કંદને સર્વથી અધિકપણે, કારણ કે એમાં ભગવાનમાં પ્રેમ કેમ થાય છે, ભગવાનની ભક્તિ કેમ થાય છે એ આ સ્કંદની અંદર ગોપીઓની કથાની રૂપે વ્યાસમુનિએ બતાવ્યું છે. એટલા માટે આ બે સ્કંદો અધિક, બીજા કરતાં અધિકપણે જાણવા, વધારે મન રાખીને, વધારે સ્થિર બુદ્ધિ રાખીને જાણવા, સાંભળવા. શ્રીમદ ભાગવત પુરાણ એક કલ્પવૃક્ષ છે, તેથી સંપૂર્ણ ભાગવત ઈચ્છિત મનોરથોને આપનાર છે. શ્રીમદ ભાગવત કેવું છે તો કલ્પવૃક્ષ સમાન છે. એ સંપૂર્ણ ભાગવત ઈચ્છિત મનોરથને આપનાર છે. સંપૂર્ણ ભાગવત ઈચ્છિત મનોરથ તમારે પણ, એટલે ઘણા બધા આપણે કથાઓ કરાવે ને ભાગવત, શ્રીમદ ભાગવતનું પુરાણ પર કથા કરાવતા હોય સાથી, ઘણા પારાયણો થાય અથવા તો પોતાના કૌટુંબિક પિતૃઓને તર્પણ માટે અથવા તો મોક્ષ માટે પણ આવી કથાઓ કરાવે છે. તો એ સંપૂર્ણ ભાગવત ઈચ્છિત મનોરથને આપનાર છે. અને એ કલ્પવૃક્ષની નાની મોટી 12 શાખાઓ છે, એટલે 12 અધ્યાયો છે. અને એ 12 શાખાઓમાંથી દસમ અને પંચમ સ્કંદ રૂપી 2 શાખાઓ મુખ્ય છે. પંચમ અને દસમ સુધી જે શાખા છે, ડાળીઓ કે છે, એ મુખ્ય છે. એટલે કે આખી ભાગવત સાંભળો નહીં તો 2 શાખા સાંભળો તો મુખ્ય આવી જાય, ભગવાનનું મહિમા એમાં આખો આવી જાય. કારણ કે પંચમ સ્કંદ અને દસમ સ્કંદની અંદર ભગવાનનો સર્વોત્કૃષ્ટ મહિમા વર્ણવેલો છે. પેલા બધા અધ્યાયોમાં
ભગવાનના ચરિત્રો અથવા ભગવાનના જન્મો અને જે બધું કંઈક પ્રસંગો હોય એ બધું વર્ણવેલું છે. પણ અહીં તો આ 2 સ્કંદોમાં ભગવાનનો સર્વોત્કૃષ્ટ એટલે સૌથી ઉત્તમ મહિમા બતાવેલો છે. માટે દસમ સ્કંદ અને પંચમ સ્કંદના અભ્યાસથી જ સંપૂર્ણ ભગવાનના મહાત્મ્યની જ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે. માટે આ 2 સ્કંદના અભ્યાસથી જ સંપૂર્ણ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ થઈ જાય. કહો એને બરાબર ભણ્યા હોય, એને બરાબર સોંપ્યું હોય તો સિદ્ધ થઈ જાય જ્ઞાન, ભગવાનનું મહાત્મ્ય. એ જ કારણથી ભગવાનનું સર્વોત્કૃષ્ટ મહાત્મ્ય જાણવા માટે શ્રીમદ ભાગવત પુરાણનો દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ એનો અભ્યાસ પણ વારંવાર કરવો આવો હોય. ભગવાન એટલે દર વર્ષે એને વાપરવો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે દર વર્ષે સાંભળવો, દર વર્ષે વાંચવો અથવા સાંભળવો. એટલા માટે જ ભગવાને સાથી કહે છે સર્વોત્કૃષ્ટ મહાત્મ્ય છે આનું. શ્રીમદ ભાગવત પુરાણનો આ દસમ સ્કંદ તથા પંચમ સ્કંદ એનો અભ્યાસ વારંવાર કરવો. એક વખત કરવાથી આપણે યાદ રહી જતું નથી. જેમ તેમ વાંચીએ એમ દઢીકરણ થાય, સમજાય. અને ભગવાનના શાસ્ત્રો એવા હોય છે કે જેટલી વખત તમે વધારે વાંચો ને એટલી વખત નવું કંઈક એમાંથી તમને આપોઆપ જ્ઞાન થતું હોય. જેટલું શ્રદ્ધાના ભાવથી આપણે એને વાંચીએ, અભ્યાસ કરીએ, સાંભળીએ તો એનું મહાત્મ્ય આપણને ધીમે ધીમે વધારે સમજાતું થાય. અને કંઈક ને કંઈક એમાંથી જ આપણને પાછું આપણા જીવનના પ્રશ્નો પણ એમાંથી જ ઉકેલી જાય. એટલે આવા શાસ્ત્રોનો અભ્યાસ બધાએ મન દઈને કરવો જોઈએ. તો આપણા જે 98મો શ્લોક પૂર્યો એટલે 96, 97, 98 શ્લોક લીધા આપણે બધાએ. પૂરું કરીએ આપણે. ફરીથી આગળના ભાગમાં લઈશું બધા ભક્તોને. જય સ્વામિનારાયણ.